મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક નવો ઠરાવ બહાર પાડવામાં આવેલો છે, જેમાં 67 પ્રકારના પ્રમાણપત્રો હવે આપણે ગ્રામ પંચાયત કચેરીમાંથી મળી જશે। તો આ પરિપત્ર વિશે તમામ માહિતી આપીશ। તો વિડીયો શરૂ કર્યો પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક અવશ્ય કરી જ લેજો। તો મિત્રો, અત્યાર સુધી આપણે ઘણી વખત પ્રમાણપત્રો કઢાવવા માટે આપણે તાલુકામાં જવું પડતું હતું, મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા, જિલ્લા સેવા સદન હોય ત્યાં ધક્કા ખાવા પડતા હતા, કલેક્ટર કચેરીએ જવું પડતું હતું। તો હવેથી મિત્રો 67 પ્રકારના જેવા પ્રમાણપત્રો આપણે ગ્રામ પંચાયત કચેરીમાંથી જ આપણને મળી જશે। જો આ પરિપત્ર મિત્રો લોન્ચ કરવામાં આવેલો છે સરકાર દ્વારા, તો એમાં શું જણાવ્યું છે, જો ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન અને સુવ્યવસ્થિત, સરળ, ઝડપી બનાવવા વર્ષ 2007-8માં ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં આવેલ હતી। તો મિત્રો, આ યોજના થકી ગ્રામ પંચાયતો ગ્રામ ખાતેથી જ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જે અવનીયમાં મહેસૂલ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની જનસેવા કેન્દ્રની વિવિધ નાગરિકલક્ષી સેવાઓ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી મારફત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની સરકારશ્રીની વિચારણા હતી। પુખ્ત વિચારણાના અંતે મિત્રો જનસેવા કેન્દ્રની નીચે મુજબની સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ગ્રામ કેન્દ્ર મારફતે આપવાનો ઠરાવ કરવામાં આવેલો છે। તો મિત્રો, કઈ કઈ સેવાઓ તમને હવેથી ગ્રામ પંચાયતમાંથી મળી જશે? તો ઘણી બધી અહીં 67 પ્રકારના તમારે જોવા મળશે પ્રમાણપત્રો। જો વારસાઈ પ્રમાણપત્ર આપવું, સોલવન્સી પ્રમાણપત્ર છે, અધિનિવાસનું પ્રમાણપત્ર છે, ત્યારબાદ જો સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજો કરવાનો, ચારિત્ર્યનું પ્રમાણપત્ર છે, પિટિશન રાઇટરનું પ્રમાણપત્ર પરવાનો તાજો કરવાનો, ખેતી હેતુ માટેની જમીન એકત્ર કરવાનો, રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામ મુદત વધારવા માટેની માંગણી। મિત્રો, તમે અહીંયા પોઝ કરી અને આ વાંચી શકો છો, ઘણા બધા છે। ત્યારબાદ મિત્રો આપણે જોશું કે સહકારી અધિનિયમ અવનીયની સહકારી મંડળી સામાન્ય સભા બોલાવવા બાબત, શહેરી વિસ્તાર ઉદ્યોગ હેતુ માટે જમીન આપવા બાબત, સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ મેળવવાની અરજી, ખાનગી માલિકીના ઝાડ કાપવાની મંજૂરી, સ્મશાન કબ્રસ્તાન માટે જમીન નિયમ કરવાની, સોલવન્સીના પરવાના આપવા બાબત, ત્યારબાદ જો ભાગીદારી આધારે નામ દાખલ કે કમી કરવા બાબત છૂટક જથ્થાબંધ પરવાનો આપવા, ત્યારબાદ ખેતીની જમીન એકત્રિત કરવા, બિનખેતી શરત ભંગ અને NOC આપવા બાબત, ત્યારબાદ મિત્રો આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સેવાઓ પણ આપવાનું ઠરાવ કરવામાં આવેલો છે, જેમાં મિત્રો હવેથી આપણે જે જાતિનો દાખલો કઢાવવાનો થતો હતો, મામલતદાર કચેરીમાં નીકળતો અને સેવા સદનમાં જવું પડતું હતું, તો હવે આપણને ગ્રામ પંચાયત કચેરીમાંથી જ મળી જશે। ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, એ પણ મિત્રો ગ્રામ પંચાયતમાંથી મળી જશે। આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EBC સર્ટિફિકેટ, એ પણ આપણને ગ્રામ પંચાયતમાંથી મળી જશે। ત્યારબાદ જો અતિ પછાત વર્ગોનું નોન ક્રિમિનલ ભારત સરકારનું જોતું હોય તમારે પ્રમાણપત્ર, તો તે પણ મળી જશે। SC દાખલો મળી જશે। ભારત સરકારનું આવકનું પ્રમાણપત્ર પણ ત્યાંથી મળી જશે। વિચરતી અને વિમુખ જાતિનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયતમાંથી મળી જશે। ત્યારબાદ ભારત સરકારનું જ્ઞાતિનું SC દાખલો તમારે જોતો ત્યાં મળી જશે। નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોને નિભાવવા માટેની યોજનાનો લાભ તમને પણ ત્યાંથી મળી જશે ગ્રામ પંચાયતમાંથી। તો મિત્રો, આ તમામ પ્રકારના જે તમે પ્રમાણપત્રો કઢાવો છો એની માત્ર ફી 20 રૂપિયા રહેવાની છે। તમારે 20 રૂપિયા ભરીને તમામ પ્રમાણપત્રો તમે ગ્રામ પંચાયતમાંથી કઢાવી શકો છો। હવેથી તમારે કોઈ પણ જાતનો ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી, કોઈ પ્રકારની લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી। તો આવો ઠરાવ મિત્રો ગુજરાત સરકારે બહાર પાડેલો છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો। હું આવી નવી માહિતી લાવતો રહું છું। થેન્ક યુ ફોર વોચિંગ।